વડાવડ ખાતે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા અને વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે લોકભારતી પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। पत्र आयो के समग्र भारत में काम कर અને એમાંથી એ પાઠ લઈને ગયા કે એમની જવાબદારી રાજુભાઈ ખીમાણી રાજેન્દ્રભાઈ બાપુજીએ જે કામ શરૂ કર્યું એમાં પીડાટના દુઃખ નિવારવાનું મુખ્ય હતું અને કચ્છ એટલે દુષ્કાળનો પ્રદેશ, બારબાર દુષ્કાળો પડે। કાર્યક્રમ પૂરો થયો। કરકસરના ભાગરૂપે આવા ઘણા ઉદાહરણો છે, પણ એક જ ઉદાહરણ આપી શકશે કે વ્યવસ્થિત ફૂટ સિમેન્ટ પાકની યોજના આપણને મળી કે કરકસરના ભાગરૂપે આટલું કામ થયું અને પરિણામે સમાજ ઉત્થાનનું કેટલું મોટું કામ થયું એ આપણે એના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એ જાતે ભણાવી શકે એમ નથી। એવી 115 જેટલી કન્યાઓ દાન આધારિત ભણે છે, જેને સરકાર તરફથી ગ્રાન્ટ મળતી નથી, સરકારની કોઈ યોજનાની સહાય મળતી નથી। એવા વિસ્તારની દીકરીઓને બાળપણ મળે, એ શિક્ષણ મળે, સંસ્કાર મળે। અને ગઈકાલે સવારે નીકળો ત્યારે બધી દીકરીઓ 4-5 ભેગી કરીને આવી રીતે શાળા નાખી હતી। વરસાદ વચ્ચે તેને જીવીએ છીએ। સ્વર્ગે સિધાવાનું થયું ગાંધીજીને, ત્યારે એટલી જ ઉંમરે 78-79ના વર્ષે રમેશભાઈ સંઘવીએ નવું કામ શરૂ કર્યું, ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્રનું। 3 પ્રવૃત્તિઓ, એની પાછળના 3 હેતુ છે। એક તો એ હેતુ છે કે અત્યારે આખી ગંજી સળગી રહી છે તો એમાંથી બચાવવું કેમ, એ પાત્રે સમજાવ્યું કે ભાઈ આટલા બધા પ્રયત્ન કર્યા છે ને તમે કઈ એક વાક્ય ઉપર બધાને સમજાવવા છે કે પ્રયત્ન નથી કર્યો નથી। એક તો બહુ કઠણ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આવડી મોટી ઉંમરે બ્રહ્મચર્યના પ્રયોગો કરો છો દીકરીઓની ઉપર, તમને જયારે શરમ નથી આવતી, તમને કદાચ એમ નથી થતું? ત્યારે એમણે આખું બતાવ્યું ભાઈ મેં બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યારથી શરૂ કરીને એની પહેલા જ્યારે હું રિમાઇન્ડર પહેલા આપણે એનું પાલન કરીએ તો મને એવું લાગે અહીંયાથી કાંઈ પાવર નીકળવાનો છે નહીં, પાક્કી વાત છે। એટલે ગુરુજનોને વંદન અને મિત્રો બધાને ખૂબ 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 એક પ્રેમ। બરાબર, વાત ઈશ્વરે પ્રકૃતિ આપણને એવી વ્યવસ્થા આપી છે કે તમામ પ્રકારના અવયવોને 2 બાબતની જરૂર હોય છે, પ્રાણ અને પોષણ। એના માટે થઈને ફર્સ્ટ ક્લાસ બધી જ લોહીની નળીઓની વ્યવસ્થા હોય છે, જ્યાં બધા અવયવોને બધા કોષોને પ્રાણ અને પોષણ 2 વસ્તુ મળવી જોઈએ। આપણે શું કર્યું? આપણે અડચણ ઊભી કરી, એમાં અવરોધ ઉત્પન્ન કરી। Who taught me about the Marxist philosophy and Gandhian philosophy, mingling with the 2 stream of thoughts, he taught me very well in Lokbharti Samvasara, you know. ઠીક છે। અને પછી મેં 2014ની અંદર મેં એની આખી ઓટોબાયોગ્રાફી વાંચી। એવું કહેવાય છે કે આજ સુધી વિશ્વની અંદર કોઈ આટલી ઇન્ટેલેક્ચ્યુઅલ બાયોગ્રાફી આનાથી વધારે સળિયાથી પોતાની આત્મકથા લખી નથી। એમાં એક વિધાન ત્યાંનું બિગિનિંગ સેન્ટેન્સ આવે છે કે there are 3 questions simple but overwhelmingly strong that ruled my life। વક્તવ્યમાં કે એણે જે વાત કરી એમાં એક મુદ્દો એણે કહ્યો કે તમને લોકભારતીમાં ભણ્યા કઈ પ્રેરણા મળે અને કયું કામ કરો છો। મારું કામ એવું નથી કે આ રીતે સરસ અહીંયા જે બિલ્ડિંગો દેખાય એ પણ એક મહત્વનું કામ છે। મારું કામ સાપોલિયા જેવું છે। સાપોલિયું જેમ જમીનમાં રહીએ થોડી થોડી એ માટી ખાધા કરે ને પોચું ભેળ્યા કરે અને પછી એના ઉપર પાક દેખાય તો એમાં કોઈ પણ લડી શકે। 1-2 પ્રશ્ન કર્યા અને પછી કીધું ક્યાં તમે પીટીસી લોકભારતીમાં? મેં કીધું લોકભારતીમાં કર્યું છે તો કે ચાલો આ બસ બીજું કંઈ વધારે પૂછ્યું જ નહીં। પછી આગળ એ જ ઇન્ટરવ્યૂ મને લોકભારતીનું યાદ આવ્યું। જ્યારે અધ્યાપનમાં મારા શરૂઆત થવાની હતી ત્યારે કોઈ બેઠા હતા, ત્યારે યાદ નથી રહ્યું। પછી મને કે તમે આ ભણ્યાની તો બરાબર છે, એટલા બધા ટકા હારા નહોતા મારા, કાંઈ એટલા બધા નહોતા કે જે આમ કહી શકું કે મારા 55 આ છે એવા। એટલે હું રાજકારણમાં ક્યાંય ના ચાલે, રાજકારણમાં લોકભારતી એ સણોસરાના એરિયામાં મકાન હોય, થાળી, એટલે એક પીએસઆઈ મને વાત કરી દીધી સાહેબે
એ જ વાત મને મામલતદાર ભોઈ સાહેબે વાત કરી. મેં તો મારા ગુરુજી મનુભાઈ પંચોલીએ વાત કરી હતી કે રાજકારણમાં સારા માણસોએ જવું જોઈએ અને રાજકારણમાં સારા માણસ જઈ અને ત્યાં વ્યવસ્થા બહુ લોકભારતીના સંસ્થા સાથે સાહેબોએ શીખવાડેલા નિયમ સાથે હાથ જોવું, કડક રીતે એનો અમલ કરો. અને આપને ખબર છે કે રાજકારણમાં ધારાસભ્ય થયા પછી એ નિયમો ચાલતા નથી, છતાં એ કડક રીતે હું અમલ કરું છું. લોક ભારતીનો વિદ્યાર્થી એટલે તરત રણુ સાહેબને યાદ કરે કે આ લોક ભારતી માનવી બનાવવાનું કામ કરે છે, એની ફેક્ટરી છે. એટલા માટે મેં સત્તાનો મારો ઉપયોગ કરી અને મેં મિનિસ્ટ્રીનો દરજ્જો આપ્યો. એટલે રાજકારણમાં પણ ઘણી બધી સારી સેવાઓ હું કરું છું. 87 નો વિદ્યાર્થી, બધાને પીટીસી 2 વર્ષ હોય, મારે 11 વર્ષ હતા, કારણ કે હું 10 વર્ષ આંબલા રહ્યો અને ફાજલભાઈને તેની સાથે ઘડાનો, ખૂબ ઘડાનો. એટલે એ છેલ્લા 10 વર્ષમાં મેં જે કાંઈ મેળવ્યું છે ને એ આખા રાજ્યમાં મેં ગુંજતું કર્યું. મારે આંબલાથી જવાનું જ નહોતું, પણ અમારા વિસ્તારમાં ક્યાંય આજુબાજુ એક શાળામાંથી ડુંગરાળ વિસ્તારના બાળકો અભણ રહેતા હતા, એટલે એ વિસ્તારમાં એક નવી શાળા શરૂ કરાવી અને આંબલા છોડીને હું 94માં ત્યાં ગયો. સ્વરમાં ગાય અને જિલ્લાને શિક્ષણ તાલીમ ભવને દરેક શાળાને આપી હતી કે આ ગીતો તમે બાળકોને ગવડાવો. તો ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણું બધું કાર્ય કર્યું છે અને એને અનુસંધાને 2016માં મને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ રાજ્ય સરકારે આપ્યો. જે શાળામાં મેં કામ કર્યું હતું એનું અનુસંધાને મોરારી બાપુના હસ્તક જ્ઞાન આ કોમળ ફૂલ કચડાય નહીં એનું રાખવું જાન, અરમાન ભર્યા છે ઉર્મા અને એની કાયામાં ભર્યા છે કંઈક કોડ, એના અંતર મનને ઓળખીને હાલજો, આંધળી મૂકશો નહીં ડોળ, અવગણશો નહીં આવડત કોઈ દી એની, એને સમજીને હાલજો સાથ, એને જાણે વિના ક્યાંય જોડશો નહીં, નગર ભણતરનો લાગશે બાર. ત્યારે વૃદ્ધાશ્રમમાં તમે ક્યારેક કોક આવજો, હું તમામ જે કઈ પ્રવૃત્તિઓ છે ને આપણે શિક્ષણ બધી ત્યાં કરાવું. અને એટલું બધું વાતાવરણ ધમધમતું કર્યું છે કે હવે એ બધા સ્વીકારે છે કે નહીં લોકભારતી હોય ત્યાં કઈ મળવું હોય. એટલે શિક્ષણની અંદર ઘણો બધા કામ કર્યા છે. એ કાર્યને અનુસંધાને સમાજમાં અને શિક્ષણ ક્ષેત્રે શક્તિદાન કહે શક્તિનો ધોધ વહ્યો જાય, અડલો છો ભેવિયતમાં વલાવાડ ગામે. 3 મિનિટ એને વધારે કીધી પણ આપણે વાંધો ન આવ્યો, ફ્રેશ થઈ ગયા, શરબત પણ આવી ગયું છે બધા. હું ખાલી છે મારે એક અનુભવ એવો શેર કરવો છે કે હું લોકભારતીમાં જેવી રીતે આપણો ઉછેર થયો છે તેનો પ્રભાવ હંમેશા આપણી સાથે રહ્યો. પણ અત્યારે જ્યારે શિક્ષણની પરિસ્થિતિ આપણે જોઈ તો શિક્ષણ વધતાની સાથે સાથે સમાજમાં જે પ્રશ્નો ઓછા થવા જોઈએ એ હજી થયા નથી. આપે જેમાં કુમુદ દાદાએ જે વાત કરી હતી એમાં જીવન વિદ્યાની પણ એક નવો અભિગમ દર્શાવતી એક દર્શન છે. તો એના ભાગરૂપે મેં પણ એક નાનો પ્રયાસ ચાલુ કર્યો છે કે આ વિચારને આપણે વ્યાપ્ત કેમ વધારી શકીએ. આપણે જે 5 મિનિટમાં 5 જ વાત કરું છું. નિવૃત્તિ પછી મારો જે વિસ્તાર છે રણ વિસ્તાર, એના વૃક્ષો, પક્ષીઓ અને સરીસૃપો એને બચાવવાનું કામ 5 જંગલ ઊભા કર્યા છે. પણ એવી સંવેદના છે કે જે વ્યક્ત કરે છે પણ તમે સમજી શકતા નથી. કોઈ ચાઇનીઝ માણસ આવી ચીનમાં વાત કરે ચીનની ભાષામાં, રશિયન રસોડી હોય, કાન ખજૂરા હોય, આ બધા જાય ક્યાં? ઓઝોનમાં મરી ગયા, વૃક્ષો કપાઈ ગયા. તેનું કેન્દ્ર બિંદુ આ ગુરુજનો છે, તેમની પ્રેરણા છે અને લોકભારતીનો સ્ત્રોત છે. અસ્તુ. નેક્સ્ટ હવે સકુભાઈ ખાસ એના શિક્ષણ સાથેના અને પર્યાવરણના કામ સાથે આપણી વચ્ચે આવે છે. અમે
ઉપસ્થિત સર્વે ગુરુજનો, આ સંસ્થાના સંચાલક અને મારા વર્ષોથી પરમ મિત્ર વડીલ એવા મેહુલભાઈ, બહુ સ્પષ્ટ કહેનારા અને ધારદાર બોલનારા, બંધારણમાં આપણને કલમ 19માં અભિવ્યક્તિની સ્વાતંત્રતા આપવામાં ગામ છે અને એ ગામની અંદર મારા પિતાજીએ વર્ષો સુધી પ્રાથમિક શાળામાં શિક્ષક રહ્યા અને એમની એક ઈચ્છા હતી કે ગામમાં માધ્યમિક કોઈ ચોપડો નથી, કોઈ હિસાબ નથી, કોઈ સભ્યપદ નથી અને એમાં કોઈ પણ પ્રકારનું ભંડોળ નથી અને છતાં સંસ્થા છેલ્લા 4 વર્ષથી કામ કરી રહી છે. અનેક પ્રકારના વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમો હોય, શિક્ષકોને પ્રોત્સાહન અને ગુણવત્તા શિક્ષણને લગતા કાર્યક્રમો હોય. આપણે એવા તબક્કાની અંદર છીએ મિત્રો, મારે કહેવું છે કે જે રીતે ખાનગી શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, અમેરિકાની અંદર અહીંયા આદરણીય દરિયા સાહેબ બેઠા છે, શિક્ષણના ઉપર બહુ મોટું ચિંતન કરી રહ્યા છે અને ત્યારે એમ કહેવાય કે એક કટોકટીની અંદર આપણે જઈ રહ્યા છીએ. લોકભક્તિ સાથે મારે નાભી અને નાળનો સંબંધ, કારણ કે મારા પિતાશ્રી શ્રી યશવંતભાઈ ત્રિવેદી લોકભક્તિમાં ભણ્યા અને ત્યાં જ જે દિવસે એમનું શિક્ષણ કાર્ય પૂરું થયું ત્યારે ત્યાં નિમણૂક પામ્યા અને ત્યાં જ કામ કર્યું. એટલે મારેલા છે એટલે એમણે મને પ્રશ્નોત્તરીમાં લોકભક્તિ વિશે બધી વાતો કરી. મને કહ્યું કે બીજા શિક્ષક અને લોકભક્તિના શિક્ષણમાં શું તફાવત છે? તમે જે શિબિરો કરેલી છે આદિવાસી વિસ્તારમાં તેમજ ગ્રામ શિબિરો, તો એમાં તમે શું કામગીરી કરતા હતા? એને આપણે એક ધ્યાન રાખશું, મને એવું લાગે છે. મારે વાત કરવાની છે મારી 3 દાયકાના જે કામ છે એની, જે 3 મિનિટમાં કરવાની ઘણી અઘરી છે અને હું થોડી નર્વસ પણ છું કે આટલા બધા લોકોને બહુ વર્ષો પછી હું મળી રહી છું. એટલે ઘણા બધા વડીલો પણ છે, ઘણા સહાધ્યાયીઓ પણ છે, ઘણા મારી પાછળ પણ ભણી ચૂકેલા છે. મારું નામ નીતા છે. હું લોકભારતી પરિવારમાં, ગ્રામ દક્ષિણામૂર્તિ પરિવાર અને વિદ્યાપીઠ પરિવારમાં જ હું ભણી છું છેક સુધી. એટલે આ કામ નથી, એક ગાંઠ પણ છે. એટલે મને કોઈ એમ કે તારા સંસ્થાના કામની વાત કર, એના કરતાં મને કોઈ એમ કે તું માલધારી વિશે જ વાત કર તો હું વધારે કદાચ સારી રીતે કરી શકું, એ હું કરતી આવી છું. એટલે જ્યારે શરૂ કર્યું ત્યારે લોકો એવું કહેતા હતા કે આવું કામ કરાય કે ન, તું MSW થઈ તો હું સરકારી નોકરી કરતી હતી અને આવું ક્યાં કામ લીધું, બીજું ગમે તે કર પણ આ છોડી દે. પણ મેં કહ્યું જેવી સંસ્થા માતૃ સંસ્થામાં કેળવણી લીધી છે. પ્રવીણભાઈનો આગ્રહ બહુ હતો કે તમે કંઈક બોલો અલગ અલગ ક્ષેત્રમાંથી. મેં કીધું ભાઈ વિષય તમારો બિલકુલ નથી બોલવાનો, પણ છતાં બી આપનો આગ્રહ છે. તો રાજપરા ખોડિયાર મારું ગામ છે, હાલ સિહોર રહું છું. લોકભક્તિમાં ભણ્યા પછી 4 વર્ષ બાયક સંસ્થામાં જોડાયો હતો. ત્યાર પછી જ્યારે લોકભક્તિમાં શિક્ષણ લીધું હતું ખેતીવાડીનું, એને અનુલક્ષીને થોડો એટલે પણ લોકભારતીની વાત આવે ને લાલચ પછી છૂટતી નથી કે ના એ બાને મિત્રોને મળવાનું થશે, એ બાને ગુરુજનોને મળવાનું થશે. તો આ લાહો લેવા માટે અહીંયા આપની સૌની વચ્ચે આવ્યું છું. આયોજકોનો અને લોકભારતી પરિવાર બધાનો ખૂબ ખૂબ આભાર કે આવી તક આપી છે કે અમે એકબીજાને મળી શકીએ, એકબીજાની વાતો શેર કરી શકીએ. આજે હું વિષયો જોતો હતો, હું રેન્જ હતી. કોઈ એગ્રો સેન્ટર ચલાવવાથી લઈને, કોઈ શિક્ષકથી લઈને, કોઈ રાજનીતિવાળાથી લઈને, કોઈ સાહિત્યિક ભાષામાં શક્તિભાઈ જેવાથી લઈ અને દરેક લોકો અહીંયા પોતપોતાની વાત, કોઈ સ્વૈચ્છિક સંસ્થાવાળા, કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ, શું કરો છો, ફક્ત જોબ નહીં પણ એક બીજી પણ ક્રિએટિવિટી થઈ શકે, આપણા વિદ્યાર્થી કરી શકે. એટલે કોલમ પછી ઉમેરાણું ને એમાં મેં લખ્યું કે હું વેપાર કરું છું, ઉદ્યોગકાર છું. અને લોકભક્તિના વિદ્યાર્થી તરીકે એક સામાન્ય પરિવારમાંથી આવી ત્યાં અભ્યાસ કરી અને ભાઈએ જેમ કીધું મેહુલભાઈએ કે હું જ્યારે આ સંસ્થાના કેમ્પસમાં આવ્યો ને એટલે મને શું છે એ બધા ગુરુજીઓ પાસેથી મળ્યો છે. અને મારો બાળક છે એ અમેરિકા ભણે છે, પણ એને મેં ક્યાં મૂકવો ભણવા માટે એનું સજેશન લેવા હું અરુણભાઈને મળવા લઈ ગયો. તો મને 1982 BRS, 1983 GBTC, વાંકાનેર મારું વતન. ત્યાં મનુભાઈ પંચના ગુરુજનોએ આપેલા સંસ્કારના કારણે
મારા 40 વર્ષના અભ્યાસ પછીના સમય દરમિયાન 3 ક્ષેત્રમાં કામ કરવાની મને તક મળી. શિક્ષક તરીકે આવી જ કેમ્પસવાળી શાળામાં કે જ્યાં લોકશાળા એટલે શું, મેં કીધું હા, અમારા લોકભારતીના એટલા બધા દાદા થઈ ગયા ને એણે એટલા બધા સારા કામો કર્યા છે ને એને પાણી ચડાવવા આવ્યો છે. એમના જે મૂલ્યો છે, એમના જે સંસ્કારો છે, એમને અમે વાગોળવા માટે થઈને ભેગા થયા છે. અને જો આજના દિવસે આપ્યું અને તમે આટલા આગળ વધી શક્યા, એવા ઘણા છે કે જે લોકો હજી આવું નથી પામી શકવાના, અને એને માટે જ છે એ લોકભારતીએ યુનિવર્સિટીની સ્થાપના કરી છે. અમે ઈચ્છીએ, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ શબ્દ આવે ને એટલે પહેલી જ વાત એમ આવે કે આ તો બહુ મોંઘું હશે, બધું આમ હશે, પણ આમ જોવા જઈએ તો અને આ કરેલા કામ આપણા લોકભારતીના વિદ્યાર્થીઓને મળે એટલા માટે અમે આખી એક સિસ્ટમ ભણાવવાની બદલાવી છે. પહેલાં કુમુદભાઈ કરતા હતા, હું પછી થોડી બદલાણી, પણ અમે એક આખું એવો પ્રયોગ કર્યો છે કે જોઈ હશે, કોઈ સાયકલ શીખતી જોઈ હશે. આજે સુખાભાઈને સુખાજીને જોયા ત્યારે મને યાદ આવ્યું કે 2 ઘંટડીવાળી સાયકલ લઈને દૂધ દેવા માટે આવતા હતા. એટલે હું ગૌરવથી કહી શકું કે હું એક એવા વિચાર વારસામાંથી આવું છું કે આજે જે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી છે અને અમે નાના હોઈએ એટલે ખીજવવા માટે વધારે ઘંટડી મારે, એટલે એ નોસ્ટાલ્જિયાની ફીલ જેને તમે કહો છો એ છે. હું અત્યારે ગુજરાત યુનિવર્સિટીના 2 ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કામ કરું છું, પ્રોફેસર અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું. મીડિયામાં જે છોકરાઓ અત્યારે કામ કરે છે પત્રકાર તરીકે, એમને ટ્રેનિંગ આપવાનું કામ યુનિવર્સિટીમાં છું. હવે તો અમે 100% સરકારી યુનિવર્સિટીમાં છીએ, છતાં એક ક્વોલિટેટિવ ડિફરન્સ કે જેમાં મીડિયાના જે કાર્યક્રમો અમે ચલાવીએ છીએ એમાં ફરજિયાત ગામડામાં જવાનું કમ્પલસરી. ગામડે એટલે 15 દિવસ અમારો વિદ્યાર્થી 2 વર્ષ ભણ્યો હોય એને ગામડામાં રહેવાનું જ, ભલે એ મર્સિડીઝ લઈને ભણવા આવતો હોય એને ગામડામાં જવું પડે. એટલે આવો કોર્સ ડિઝાઇન કર્યો કે જેથી કરીને એ છેવાડાના માણસ માટે વિચારે, ગામડાના માણસ માટે વિચારે. સાહિત્યના એક કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે ભાઈ હું તો સાહિત્યકાર નથી, ભાગ્યેશભાઈને અમારું પ્રવચન સાથે હતું, એટલે પણ દર્શકદાર ત્યાં એ લોકભારતીનું કામ આપમેળે થવાનું છે. આ બધા ઓટો સજેશન હોય. હવે નવા સ્માર્ટફોન આવ્યા એમાં અડધી અમારા જેવાને તો કોણી કંઈ ખબર જ નથી પડતી, પણ એમાં એટલી બધી સગવડતા હોય છે કે અમુક ઓટોમેટિક થતું હોય. એમ લોકભારતીના સામાન્ય બનુ બાપુ જેવા ગોવાળથી માંડીને નાના દાદા સુધીનાની રેન્જ એવી છે કે એ બધાને આપણે સૌએ એક ગુરુ તરીકે જોયા છે. એ આપણી વિશેષતા છે. આપણે માત્ર વિદ્વતા કે પદ કે દિવસે દિવસે લોકભારતીની શિક્ષણ પ્રણાલી એ વધુ પ્રસ્તુત થવાની છે. ગાંધીજી વિશે ગમે એટલું કહેવાતું હોય તો પણ ગાંધીજી કોઈ દિવસ એની કાંકરીએ ખરવાની નથી. ચાલે છે મોજીલું શિક્ષણ એટલે શું? ભણાવનાર અને ભણનાર બેયને મજા આવે, એ મોજમાં રહે. તો એણે છેક સુધી કર્યું, પણ મારા છેલ્લે શું કર્યું? મોજીલો શનિવાર નક્કી કરી નાખ્યું હતું. પછી કે નહીં, આ શબ્દ તો અરુણભાઈનો છે, આપણે આનંદી શનિવાર કરો. એટલે મને કહે કે અરુણભાઈ કઈ કેવું જ બધું ના, એ આનંદી કે મોજીલો કે મારા બાળકો એક દી ફ્રી થયા એનાથી રૂડું કાંઈ નથી. એ આમાંથી નીકળ્યા તો ખરા. એટલે આ નઈ તાલીમની શિક્ષણ પ્રણાલી, ગાંધી વિચાર કે આપણા દાદાઓનું પોટલું વાળો એનો વિચાર એ સત્ય છે. અને હંમેશા જે ક્ષેત્ર હોય એનું સત્ય જ ટકે. બીજા ભાદરવાના ભીંડા, એટલે આ બધા ભાદરવાના ભીંડા છે, બહુ ચિંતા હું નથી કરતો. થોડાક દી ખોળાશે, મોટા થશે, શીંગું થશે, પણ એ શીંગું પાકી જશે. પ્રકૃતિ એના ભારે કોઈ પણ નો, એમાં હું પક્ષની વાત નથી કરતો. એમાં કોઈ એક પક્ષે બહુ સારું કરી નાખ્યું છે એમ હું નથી કહેતો. જો અગાઉની સરકારે અમુક નિયમો કરી